નમસ્કાર દર્શક મિત્રો, સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવી ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ખૂબ જ જોરોશોરોમાં ચાલી રહ્યો છે અને જ્યાં તમે જોઈ શકો તમામ પાર્ટી પોતાના મત મેળવવા માટે તમામ મહેનતો કરી રહી છે, લોકો વચ્ચે આવી રહી છે અને લોકોના પ્રશ્નોના હલ કરી રહી છે। આજે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે અને જોઈએ કે લોકોના પ્રશ્નને શું કાયદેસર જવાબદારી અને જેને મળવાપાત્ર જે વસ્તુ હોય છે મળે છે કે નથી મળતી। જી, આપનું નામ? હિંમતભાઈ જયાણી। જી હિંમતભાઈ, આવનારી ચૂંટણી આવી રહી છે તો તમે શું જોઈને વોટ આપશો? પહેલી વાત તો હું એવું કહીશ કે ઘણા સમયથી લોકોની સમસ્યાઓમાં જ વધારો ને વધારો થઈ રહ્યો છે। આજે બેરોજગારી યુવાનોમાં, શિક્ષણ મોંઘું થતું જાય છે, આરોગ્યની સમસ્યાઓ છે અને બીજી તરફ વેરાઓ અસહ્ય બની રહ્યા છે। એન કેન પ્રકારે લોકોમાં અવેરનેસ લાવવાની જગ્યાએ એની ઉપર તરહ તરહના દંડો, જેવી રીતે ટ્રાફિકની સમસ્યા હોય તો હેલ્મેટની સમસ્યા હોય, પાર્કિંગની સમસ્યા હોય તો એ હલ કરવાની જગ્યાએ લોકો ઉપર માત્ર ને માત્ર દંડ નાખીને આ લોકો અત્યારે ચલાવી રહ્યા છે સરકાર। તો મારે ખાસ એ કહેવું છે કે લોકોએ પણ હું આહ્વાન કરું છું કે એવા પ્રતિનિધિને મત આપવો જોઈએ કે લોકોના પ્રશ્નોને વાચા આપી અને એનું નિવારણ કરે। પાર્ટી જોઈને કોઈ મત ન આપવો જોઈએ, જે લોકોને સમસ્યા હલ કરે એવો પ્રતિનિધિ હોવો જોઈએ અને એવા પ્રતિનિધિને તેઓએ મત આપવો જોઈએ। પણ કામગીરી કરવામાં આવે એનાથી શું તમે લોકો સંતુષ્ટ છો ખરા? જો સમસ્યાઓ ન રહેતી હોય તો લોકો અવશ્ય સંતુષ્ટ રહે, પણ સમસ્યાઓ દિન પ્રતિદિન એટલી બધી વધતી જાય છે। માનો કે મેં આગળ પણ કીધું કે શિક્ષણ મોંઘું થતું જાય છે, રોજગારીની તકો ઓછી થતી જાય છે, બેરોજગારી વધતી જાય છે, આરોગ્ય પણ મોંઘું થતું જાય છે। તો લોકોની આમદની કરતાં જાવકમાં જ્યારે વધારો થતો હોય અને વેરો પણ આજે અસહનીય, કારણ કે કોઈ બાબતનો વિરોધ કોઈ કરી શકે એવી વિરોધ પક્ષની પણ સ્થિતિ રહી નથી। તો લોકોને આજે આજીવિકા ચલાવવા માટે પણ ફાફા પડી રહ્યા હોય ત્યારે સમસ્યા તો રહેવાની જ ભાઈ। જી, આવનારા સમયમાં જ્યારે આ ચૂંટણી આવી રહી છે, જ્યારે યુવાનો છે તો યુવાનો માટે તમે શું કહેવા માંગશો કે એ લોકો શું જોઈને વોટ આપે? મેં આગળ મારી વાતમાં આવી જ ગયું છે કે કોઈ પણ પાર્ટીને મહત્ત્વ આપ્યા વગર આજે જાગૃતિ લાવવાની જરૂર છે કે આ સમસ્યાઓથી ઝઝૂમતો માણસ એની સમસ્યા રજૂઆત કરવા માટે પણ આજે લોકો પાસે ટાઈમ નથી, એટલો માણસ તણાવમાં જીવી રહ્યો છે। તો પહેલાં જાણે 10 પૈસા કે 15 પૈસા કોઈ પણ વસ્તુના ભાવ વધતા ને તો આંદોલનો થતા અને સરકારને ઝૂકવું પડતું અને ભાવ ઘટાડવો પડતો હતો, પણ આજે સમસ્યા એ છે કે લોકોની પાસે ટાઈમ નથી, કારણ કે એનો છેડો ભેગો થતો નથી। કઈ રીતે આંદોલન કરે, કઈ રીતે સમસ્યા હલ કરવા, વિરોધ કરવા જાય, તો લોકો એના માટેનું હથિયાર છે મત। તો યુવાનોમાં જાગૃતિ આવવી જોઈએ। હું યુવાનોને ખાસ આહ્વાન કરું છું કે તેઓએ તેવા મતની કિંમત સમજવી અને એવા પ્રતિનિધિને ચૂંટવો જોઈએ કે લોકોની સમસ્યાને વાચા આપે, નહીં કે લોકો એ સમય કાઢીને એની રજૂઆતો કરવા જાય। પણ પ્રતિનિધિ એટલો બધો કુશળ હોવો જોઈએ કે એને ખબર હોય કે મારી જનતાને આ સમસ્યાઓ નડી રહી છે, તો એ સમસ્યા આબેહૂબ રજૂ કરી અને સમસ્યાનો હલ કરી અને લોકોને ન્યાય આપે અને એના માટે યુવાનોએ જાગૃત થવું પડશે। તો મારી માંગ એટલી છે કે જે લોકો જ્યાં મત માંગવા જાય છે, જે વોર્ડમાં મત માંગવા જાય છે, બરોબર છે, એનામાં એટલી ક્ષમતા હોય ત્યાંથી દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવાની તો જ વોર્ડ માંગવા જાય, નહીં તો ઘરે બેસી રહે તો કોઈ પ્રોબ્લેમ નથી। લોકોને કામ મળે છે, નથી મળતું એવું નથી, અને ઘણી પબ્લિકને કામ નથી પણ એની પાસે, પણ ટૂંકું ને ટચ દારૂ અને ડ્રગ્સ જો બંધ થાય એમ હોય તો તમે આગળ આવો, નહીં તો બધાને કોઈક આગળ આવવાની જરૂર મને નથી લાગતી। જી, સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે લોકો આજે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કે જે જનતા દ્વારા જે માંગો કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સરકાર એમાં મોડી પડી રહી છે। તો આવનારા ચુનાવમાં હવે જોવાનું એ રહેશે કે શું આ આવનારી પાર્ટીઓ આ લોકોના મુદ્દા ઉપર કામ કરશે કે નહીં। બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત।